तो तेजस्वी तो हर सीएम के नासा उतार दिए हो, ए तेजस्वी तो हर सीएम के नासा उतार दिए। जय बिहार, जय नीतीश कुमार। क्यों लगता है कि लगातार नीतीश कुमार की लोकप्रियता या बीजेपी की लोकप्रियता 20 सालों में कम नहीं हुई और आप सब लोग उनके समर्थन में हैं? क्या 10,000 रुपये जो दिए गए हैं वो गेम चेंजर साबित हुआ? नीतीश कुमार जी 10,000 रुपया की बात नहीं है। नीतीश कुमार जी शुरू से महिला को आगे बढ़ाए हैं और जब तक वो जीवित रहेंगे नीतीश कुमार जी ही मुख्यमंत्री रहेंगे और महिलाओं को मान सम्मान पर आंच नहीं आने देंगे। ये जंगल राज नहीं होगा। आप क्या कहेंगे? ढिबड़ी का तेल खत्म हो गया, हैं? चाइनीज बॉल का लाइट आ गया है, उनका नहीं कहानी खत्म। किसका कहानी? तेजस्वी का जंगल राज नहीं है। देखिए ये लेडी के जमाना आ गया है, फूट गया लमटेन बह गया तेल, अब बिहार में राज करिए नौवीं फेल। देखिए यहाँ पर महिलाओं का जो रुख है वो बहुत साफ है। जिस तरीके से नीतीश कुमार और बीजेपी के गठबंधन यानी कि एनडीए गठबंधन की जीत हुई है उसमें महिलाओं की बड़ी भूमिका रही है। महिलाएं गेम चेंजर रही हैं इस चुनाव में। हाँ बिल्कुल, एकदम महिलाएं तो पहले ही रफ्तार पकड़ चुका है। बिहार दिखा दिया हमारे मोदी जी ने, क्योंकि हम महिलाओं को नीतीश जी में 50% पंचायती राज्य में दिए हैं, तो हम महिलाएं बढ़ चढ़ के हिस्सा ले रहे हैं। और मोदी जी जो राशन घर घर हम महिलाओं के लिए एनजीओ वगैरह जो कर रहे हैं, 10,000 रुपया भी दे रहे हैं और रोजगार देने के लिए महिलाओं। 10,000 रुपया लगता है कि चुनाव के वक्त वो बहुत एक तरह से बहुत कैंपेन किया जेडीयू और बीजेपी। देखिए 10,000 रुपया मिला मोदी जी केंद्र से, तो महिलाओं को रोजगार के लिए हमेशा मिल रहा है। ये योजना मोदी जी ने शुरू से ही धरातल पर बिहार पे उतार चुके हैं। महिलाएं नहीं जानती थी, इस वजह से खुलेआम 10,000 रोजगार करने के लिए केंद्र ने भेजा है, जो नीतीश जी ने बिहार में लागू किया। और अब 10,000 जो महिला को मिला वो सब 2 गो गाय 2 गो बकरी ले लेके रोड पे घूम रही है, उसका गाय निकाल के दूध निकाल कर बेच रही है। तो ये महिलाएं अब सशक्त बन रही है। देखिए ये बीजेपी का दफ्तर नहीं है, जदयू का दफ्तर है और बीजेपी की समर्थक यहाँ पर हैं। बीजेपी जेडीयू में अब कोई फर्क नहीं है चुनाव के नतीजों के लिए? बिल्कुल नहीं है, हम लोग खुशियां बांटने आए हैं, एक दूसरे से गले। તો આ સાથે જ સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જેઓ પોતે મુખ્યમંત્રી બનવાના દાવા કરી રહ્યા હતા તેઓની કારમી હાર થઈ ચૂકી છે। જી હા, તેજસ્વી યાદવ ખૂબ જ ખરાબ રીતે હારી ચૂક્યા છે અને હવે તેમની હારના કારણો વિશે વાત કરીએ તો તેજસ્વી યાદવ જે એક સમયે નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હતા તેઓએ કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે। યાદવ નેતાઓને ટિકિટ આપવી એ ખોટી સાબિત થઈ છે। 52 યાદવ નેતાઓને ટિકિટ આપી હતી જે ખૂબ જ મોટી નિષ્ફળતા છે। યાદવોને ટિકિટ આપીને જાતિવાદી છબી મજબૂત કરવામાં આવી અને આ જાતિગત સમીકરણ જે છે તેણે ઊંધો દાવ રમ્યો। સહયોગી પાર્ટીઓને પૂરતું મહત્વ ન અપાયું। મહાગઠબંધન માત્ર નામનું દેખાયું અને માત્ર આરજેડી જ પોતે એક પાર્ટી હોય તે પ્રકારે પ્રચાર કરવામાં આવ્યો। સાથે જ સીટ શેરિંગના વિવાદોને કારણે પણ મોટું નુકસાન થયું છે અને ખૂબ જ મોટી પડતી જાણે કે અત્યારે આ ઇલેક્શનમાં તેજસ્વીની પાર્ટીને સહન કરવી પડી છે। તેજસ્વીના પોતાના વાયદા પર કોઈ સમજૂતી તેઓએ ન આપી। તેમણે જે રેલીઓ કરી, તેઓએ જે સંબોધન કર્યા તેના પર પ્રજાએ વિશ્વાસ જ ન મૂક્યો। વાયદાઓ તો ઘણા કરવામાં આવ્યા પણ તેના પાછળના કારણો ન કહ્યા। જે પ્રકારે સૌથી મોટું એક કારણ જે છળ લાગ્યું લોકોને, ઘરે ઘરે એક વ્યક્તિને સરકારી નોકરી, તે લોકોને હજમ જ ન થઈ વાત। મહાગઠબંધનની મુસ્લિમ તરફી છાપ જે છે તે ઊભી થઈ અને આ છાપ નડી ગઈ। જાતિગત સમીકરણો સ્વાભાવિક કામ કરતા હોય છે પરંતુ બેલેન્સ કદાચ તેજસ્વી જે છે તે જાળવી ન શક્યા અને તેને કારણે તેઓએ હારનો સામનો કરવો પડ્યો। સૌથી પહેલા અમુલભાઈ, જે પ્રકારે તેજસ્વી યાદવ જે છે તેમની હાર, તેમણે જે પ્રકારે મહાગઠબંધનના પ્રચારની જગ્યાએ માત્ર આરજેડી અને પોતાના ચહેરાનો પ્રચાર કર્યો, પોતાને મુખ્યમંત્રી બનાવતો પ્રચાર કર્યો, તે કદાચ તેમને નડી ગયો। અને તમે તો આમ તો નીતિશ કુમારનું ડાયરેક્ટ નામ તો ક્યારે લીધું નથી, પરંતુ શું કહેશો, શું તેજસ્વી યાદવની આ નિષ્ફળતા પાછળનું આપને શું લાગે છે કારણ? જો બિહાર જે લોકો ગયા છે, જે લોકોએ બિહાર પ્રચારમાં કામ કર્યું છે અથવા બિહારને નજીકથી જોયું છે, એ 10 વર્ષ 15 વર્ષ પહેલાંનું બિહાર અને આજનું બિહાર। આપણે જ્યારે અમે વિકાસની વાત કરીએ છીએ ત્યારે કોન્ક્રીટ વાતો કરતા હોઈએ છીએ, એમને એમ વાતો કરતા નથી હોતા। હું સીમાંચલ વિસ્તારમાં ગયો આજથી 10-15 વર્ષ પહેલાં, જ્યારે લાલુ પ્રસાદ યાદવની સરકાર હતી
એ લોકોનું ગઠબંધન હતું ત્યારે ત્યાં રેલવેની કનેક્ટિવિટી હતી નહીં, એરવેઝની કનેક્ટિવિટી હતી નહીં, રોડવેઝ જે હતા, રસ્તાઓ હતા તે ગામડાઓ સુધી પહોંચેલા નહોતા. આ નીતિશ કુમારના આવ્યા પછી અને એનડીએની સરકાર આવ્યા પછી આખો જે પટનાથી 4-વે કોરિડોર બન્યો છે એનાથી કનેક્ટિવિટી છેક બંગાળની બોર્ડરથી માંડીને આ બાજુ આસામની બોર્ડર સુધી બધે જ કનેક્ટિવિટી મળી છે, જેને હિસાબે ઉદ્યોગોના વિકાસ થશે. બીજું, ત્યાં આગળ જે પ્રમાણે ભયનું સામ્રાજ્ય હતું, અરરિયા જિલ્લામાં અમારે કેટલાક લોકોને મળવાનું થયું, એ લોકોએ કહ્યું કે તે વખતે સાંજના 7 વાગ્યા પછી સ્ત્રીઓની તો વાત છોડી દો, પુરુષને પણ ઘરની બહાર નીકળવું હોય તો અઘરું હતું. આજે ત્યાં આગળ બહેનો શાંતિથી રાતના 2 વાગે પણ ફરી શકે છે. આ જે તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવની પાર્ટીની ઇમેજ હતી એ અમને સ્પષ્ટ ત્યાં પણ દેખાતું હતું કે એમની હાર થવાની છે. ત્રીજું કારણ કે જે રીતે એ લોકોએ લોકોના મનમાં વાયદા આપ્યા પછી પૂરા ના કર્યા. આજે તમે જુઓ કે મેડિકલ કોલેજો, આઈઆઈટી, આઈઆઈએમ, આ બધું છેલ્લા 10 વર્ષમાં અમે કીધું હતું એ પ્રમાણે ત્યાં આઈએમએમ પણ આપી છે, આઈઆઈટી પણ આપી છે, હોસ્પિટલો પણ આપી છે અને બિહાર આજે પ્રગતિ કરી રહ્યું છે. એટલે તેજસ્વી યાદવની હાર એ એમની નીતિઓની હાર છે, એમણે જે પ્રમાણે એનું રાજ્ય કર્યું હતું એના પ્રતિબિંબની હાર છે. જી બિલકુલ.